જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં એકદમ સરળ રીતથી રાજસ્થાનની ફેમસ દાળ બાટી બનાવી હતી। તો દાળ બાટીની દાળ બનાવવા માટે આપણે 1/4 કપ જેટલી ચણાની દાળ લેવાની છે, 1/4 કપ જેટલી ફોતરાવાળી મગની દાળ લેવાની છે, 1/4 કપ જેટલી અડદની દાળ, 1/4 કપ જેટલી મસૂરની દાળ અને 1/4 કપ જેટલી તુવેરની દાળ લઈ લેવાની છે। જો તમારી પાસે ફોતરાવાળી મગની દાળ ના હોય તો તમે ફોતરા વગરની પણ લઈ શકો। 2 થી 3 વાર તેને ધોઈ લેવાની છે અને અડધી કલાક આપણે પલાળવા માટે રાખી દેવાની છે। ત્યાં સુધી આપણે બાટી માટેનો લોટ બાંધી લેવાનો છે। તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે અને જો તમારી પાસે આ ન હોય તો તમે આની જગ્યાએ 3/4 કપ જેટલા આપણે ઘઉંનો લોટ લેવાનો, એની સામે 1/4 કપ જેટલો આપણે બારીક જે ઝીણો રવો આવે છે ને તે પણ લઈ શકો છો। હવે સાથે જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે અને 1 ચમચી જેટલા અજમાને આવી રીતે આપણે મસળીને નાખી દઈશું। 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા નાખવાનો છે અને 4 મોટી ચમચી ભરીને આપણે ઘી નાખવાનું છે। હવે બધાને આપણે એકદમ સરસ એવું મસળીને મિક્સ કરી લેવાનું છે। આવી રીતે મસળીને મિક્સ થઈ જાય ને પછી જોવાનું કે તમારે આવી રીતે મુઠ્ઠી હાથમાં લોટ લઈને મુઠ્ઠિયા પડે ને તેટલું આપણે મણ નાખવાનું છે। જો તમારે મુઠ્ઠિયા ના પડતા હોય ને તો તમારે 1 ચમચી વધારે ઘી નાખી દેવાનું। હવે આપણે નવસેકા પાણીથી આપણે આનો લોટ બાંધવાનો છે, તો જ આપણા આ છે આપણે દાળ બાટીની બાટી છે ને એકદમ સરસ બનશે। તો આપણે કઠણ લોટ બાંધવાનો છે આવો। તો હવે આપણે 2 થી 3 મિનિટ માટે એકદમ સરસ એવો તેને આ લોટને મસળી લેવાનો છે। લોટ મસળાઈ જાય ને એટલે 10 મિનિટ માટે ઢાંકીને તેને સાઈડમાં રાખી દેવાનું છે। હવે આપણી દાળ પણ પલળી ગઈ છે તો તેને આપણે વધારાના પાણીને કાઢી અને કુકરમાં આપણે તેને લઈ લેવાની છે। પાણીમાંથી નિતારીને કુકરમાં નાખવાની છે અને દાળથી 1 ઇંચ ઉપર રહે ને તેટલું આપણે આમાં પાણી નાખવાનું છે। જરૂર મુજબ મીઠું નાખી દેવાનું છે અને થોડી હળદર પણ નાખીશું અને 1 ચમચી જેટલું ઘી નાખી દેવાનું છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે 7 થી 8 સીટી આપણે આ દાળની કરી લેવાની છે। હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ એકદમ સરસ સેટ થઈ ગયો છે। તે એકવાર આપણે તેને આવી રીતે મસળી લેવાનું છે। તેમાંથી મીડિયમ સાઇઝનો આપણે એક લુવો તૈયાર કરવાનો છે, આપણે ગોયણું કરી લેવાનું આવી રીતે અને કિનારીથી પહેલાં તેને આવી રીતે પતલું કરી લેવાનું છે। હવે કિનારીથી આપણે બધાને મિક્સ કરી લેવાનું છે, આવી રીતે કિનારીથી આપણે આમ બધાને બંધ કરી દેવાનું છે આ લુવાને અને ફરીથી આપણે તેને ગોળ આકાર આપી દેવાનો છે। તો આવી રીતે આપણે તેને ગોળ આકાર આપી દેવાનો અને ચાકા વડે તેને આવી રીતે ક્રોસ કરી લેવાનું છે। હળવે હાથેથી આપણે આવી રીતે ક્રોસ કરવાનો, અંદર સુધી ક્રોસ નથી કરવાનો, હળવે હાથેથી જ ઉપરમાં જ આપણે ક્રોસ કરવાનો, જેથી કરીને તેની ડિઝાઇન એકદમ સરસ બનશે। હવે આપણે આને અપ્પે પેન જે આવે છે ને તેમાં શેકવાની છે। તો પહેલાં થોડું આપણે ઘીને લગાવી દેવાનું છે અને આપણે અપ્પે પેન થોડી મીડિયમ ગરમ થાય ને પછી આ ઘી નાખી દેવાનું અને પછી બધાને આપણે આવી રીતે બાટીને રાખી દેવાની છે। ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે। 5 મિનિટ માટે પહેલાં આપણે તેને શેકાવા દેવાની છે। 5 મિનિટ થઈ જાય ને એટલે ઉપરથી ફરીથી આપણે આવી રીતે ઘી લગાવી દેવાનું છે અને હવે તેને આપણે બધાને ફેરવી લેવાની છે। આખી પૂરી પ્રોસેસમાં ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખવાની છે। બધાને આપણે આવી રીતે ફેરવી લેવાની છે। વચમાંથી તમારે ફટાફટ આ બાટી શેકાઈ જશે, કારણ કે વચમાં વધારે આ ગેસનો તાપ આપતો હોય છે માટે ઉપરથી ફરીથી આપણે આવી રીતે ઘી લગાવી દેવાનું અને ઢાંકીને ફરીથી આપણે નીચે અને આ સાઈડ 5 મિનિટ માટે શેકાવા દેવાની। તો આવી રીતે તમારે 2 થી 3 વાર પ્રોસેસ કરશો ને તો તમારી બાટી એકદમ સરસ એવી શેકાઈ જશે। તો જો એકદમ સરસ એવો તેનો ગોલ્ડન કલર આવવા માંડશે। તો વચમાંથી તે ઝડપથી શેકાઈ જશે માટે આપણે વચમાં આપણે તેને પહેલાં લઈ લેવાની અને આજુબાજુની સાઈડમાં તમારે થોડી વાર લાગશે। તો જો એકદમ સરસ એવી આપણી આ બાટી તૈયાર થઈ ગઈ છે ને એકદમ સરસ એવો તેનો ગોલ્ડન કલર આવીને તૈયાર થઈ ગયો છે। તો વચમાં શેકાઈ ગઈ છે તો બીજી બાટીને આપણે થોડી વાર માટે ફરીથી શેકાવા દઈશું। તો આપણી બધી બાટી બનીને તૈયાર થઈ ગઈ છે। તો જુઓ એકદમ સરસ એવી આપણી બાટી તૈયાર છે। તો હવે આપણે દાળ બાટીની દાળ બનાવી લઈએ, તેનો વઘાર કરવાનો છે। તો આપણે પ્રેશર હવા એકદમ નીકળી જાય ને પછી જ આપણે કુકરનું ઢાંકણ ખોલવાનું। તો જો એકદમ સરસ એવી આપણી દાળ પણ બફાઈ ગઈ છે। થોડી દાળ આખી રહે ને તે જ રીતે આપણે તેને બાફવાની છે, એકદમ આપણે મેશ નથી કરવાની।
તો છે ને એકદમ સરસ એવી બફાઈ ગઈ છે. તો હવે તેનો આપણે વઘાર કરી લઈએ. તો 2 ચમચી તેલમાં ગરમ કરી લેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે તજ અને લવિંગ નાખી દઈશું. 1 ચમચી આખું જીરું અને હિંગ એડ કરીશું. એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે તે નાખી દઈશું. તે સતળાઈ જાય એટલે આદુ મરચાં લસણની પેસ્ટ અને એક મીડિયમ સાઇઝના ટમેટાને ઝીણું સમારીને નાખી દેવાનું. હવે ટમેટા એકદમ સરસ એવા ગળી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે. તે થઈ જાય એટલે આપણે ધાણા જીરુંનો પાવડર અને લાલ મરચાંનો પાવડર નાખી દઈશું. હવે તેને પણ 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. તો તે પણ એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે. તો આપણે બાફેલી દાળ નાખી દેવાની છે. હવે તમારે જેટલી જાડી રાખવી હોય, જેટલી પતલી રાખવી હોય તે પ્રમાણે તમારે આમાં પાણી નાખવાનું. હવે બધાને આપણે મિક્સ કરી લઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ માટે આ દાળને પણ સાથે સાથે કૂક કરી લઈશું. તો છે ને એકદમ સરળ રીતે તમે આ દાળ બાટી બનાવી શકો છો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણી દાળ તૈયાર છે. તો ઉપરથી આપણે કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું અને થોડું લીંબુનો રસ પણ એડ કરી દઈશું અને એ બધાને આપણે ફરીથી મિક્સ કરી લઈશું. તો આપણી દાળ બાટીની દાળ પણ તૈયાર છે. તો હવે તેને આપણે સર્વ કરી લઈએ. ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવી જશે. તો પહેલાં આપણે એક બાઉલમાં દાળને કાઢી લેશું. ઉપરથી કોથમીરને સ્પ્રિંકલ કરી દઈશું અને સાથે મેં અહીંયા લસણની ચટણી પણ બનાવેલી હતી. આ લસણની ચટણી તમે જરૂરથી બનાવજો, તેનાથી જ આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ઉપરથી તેને આપણે નાખી દઈશું દાળમાં અને સાથે આપણે બાટીને ઘીને મેં થોડું ગરમ કરી લીધું છે. તેમાં આપણે આવી રીતે ઘીમાં ડીપ કરી અને તેને પછી બાટીને આપણે પીરસવાની, તો જ તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આવી રીતે તમે પીરસશો ને ઘીમાં ડીપ કરીને તો દાળ બાટી ખાવાની બધાને ખૂબ જ મજા આવી જશે. તો આ દાળ બાટી આપણી તૈયાર છે. તો તમે તેને ઝીણી ડુંગળી સાથે, પાપડ સાથે, છાશ સાથે તમે તેને સર્વ કરશો ને તો બધાને ખૂબ જ મજા આવી જશે અને બધાને બહાર કરતાં પણ બધાને વધારે ભાવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે તેને કેવી રીતે પ્લેટમાં સર્વ કરવાની હોય છે ને તે પણ શીખવાડું કે તેને માટે આપણે જે બાટીને છે ને એકદમ ઝીણો ચૂરો ભૂકો કરી નાખવાનો હોય છે. તેમાં આપણે ઉપરથી દાળને આવી રીતે નાખવાની હોય છે. ઉપરથી થોડી લસણની ચટણી પણ નાખવાની, સાથે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું અને ઉપરથી થોડો લીંબુનો રસ નાખી દઈશું. બધાને આપણે મિક્સ કરીને ખાવાની ખૂબ જ મજા આવે છે. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.